તો કેમ છો બધા મિત્રો? અને અત્યારે હું હાલીને જવાનું છું હિંગળાજમાના મંદિરે. અહીંથી 40 થી 42 કિલોમીટર જેવું થાય છે. અને અહીંયા કણે અમે હાલ્યા જઈએ છીએ. હાસું ને? હા હાસું. અને હજી એક ભાઈબંધ પણ આવવાનો છે. તો વ્લોગમાં મને જો કન્ટિન્યુ, બહુ મજા આવશે. અને આ છે આપણો પહેલો દિવસ. હવે કેટલા દીમાં પડી ગઈ હવે કોને ખબર. અને કોમેન્ટ હારી કરજો જેથી થાક પણ ન લાગે અને એમની મહિલા જ જેવી થાકો ને. તડકો પણ અત્યારે બહુ છે ને તડકાના દમે નીકળ્યા છે. અને હાલવાનું બહુ બેગ કાંઈ આબાદ નથી લીધી. એમની બસ અમે એમની છે બધી પાણીને એવું મળી રહ્યું. તો હમણાં આગળ મળ્યું હતું કા હવે હાલ્યા જવી. હાલો જો આવા હોંકળામાંથી હાલવી છે અને હોંકળો પણ છે. જો મિત્રો અહીંયા કણે હોંકળો પણ છે. જો આ બધી બાજુ અહીંયા હોંકળો છે અને આમ જાય. અને એને પાદરા એ હાટું હાલ્યા છે જેથી જલ્દી ભીગી જાવી. કેટલા 4-5 દીમાં કે 500 દી તો થાય છે. ક્યાંક તો થોડવી ही હોતા. મિત્રો આમાં જો ટેફા આવા માલવી ही. આગળ કૂતરા પણ અહીંયા કણ છે. લીમડો રહ્યો અહીંયા. તડકો બહુ છે. તો વ્લોગમાં મને જો કન્ટિન્યુ તો ઘડીક રહીને ભાઈ. તો ફાઇનલી મિત્રો અત્યારે તો અમારો ભાઈબંધ બીજો પણ આવી ગયો છે. જોઈ લો, આ છે અમારો ભાઈબંધ જીગરજાન. અને આ હોય એટલે મજા આવે હાલવાની. પણ આપણે કેટલું કાઢે 10 કિલોમીટર નહીં હાલ્યા હોય એટલું ચાલી જાય છે. અને મિત્રો આ જો પગ રહ્યા પગ પણ બહુ દુખે છે અને તરેસી એવી લાગે. હમણાં એક ભાઈ મળ્યા ને ભાઈ મજા આવી ગઈ. અને ફેરે મળે ને તો સારું. ખાશું ને. અને મિત્રો સપોર્ટ કરતા રહેજો જેથી અમે હિંગળાજમાના મંદિરે પહોંચી જવી. તો વ્લોગમાં મને જો કન્ટિન્યુ. જો મોટરસાઇકલ વાળા પણ જાય છે. બિહારતા નથી. અને રસ્તો પણ હવે આમ જો મિત્રો તડકો પણ એવો છે. હાલ્યા જઈએ. મોબાઈલ પણ ગરમ થાય છે. અને આ ભાઈ હોય ને તો જ મજા આવે. તો થાકી રહેવી છે. અમે જીમ બને ને આવા રસ્તામાં ચાલીએ. નકર રોડે હાલી પણ આ શું છે બિલ એવું ગમે એવું આવા રસ્તા મકલાઈ લીધી જલ્દી પૂગી હતી. રોડ તો બહુ વાર લાગે. એક કામ કરીને આમાં મજા નહીં આવે. રોડ જ ચડી જાવ આગળ જઈને 10-15 કિલોમીટર કાપીને. ફૂલ થાકી રહ્યા છે મિત્રો. તો આવામાંથી હાલવી છે. તો વ્લોગમાં મને જો કન્ટિન્યુ. તો મિત્રો ભાઈબંધ પણ હાર મની ગયા ને એ પાછા બી આવી ગયા છે. મારે એકલાને જ જવાનું છે. આવા રસ્તામાં જો ખતરો પણ છે અને આવા રસ્તામાં જ મારે જવાનું છે. બને એટલું જલ્દી જવું જોઈશે. અને થાકી પણ બહુ જો અને એવું છે રોડ એટલે નહીં થાય કેમ કે અહીંયા કણ આવો સાયો ઉઠાડવાનો આવતો હોય ને એટલે બહુ થાક્યું નહીં. હમણાં રોડ પણ આવશે આગળ થોડોક. તો હાલો હાલે જવી ખાય કા. આ છે આપણો પહેલો દિવસ. બહુ થાકી રહી મિત્રો. ફૂલ તડકો પણ એવો છે ને આવા ઢોરા બહુ આવે. તો મિત્રો ઢોરામાંથી હું હાલું છું. જો મિત્રો અહીંયા પણ આવા ઢોરા પણ આવે છે બહુ. જો મિત્રો આવા ઢોરા પણ બહુ આવે છે. અને થાકી પણ બહુ રહ્યો હોઉં. તો આ વ્લોગ અહીંયા ધ્યાન કરું છું. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મિત્રો સપોર્ટ કરતા રહેજો જેથી હું
જલ્દી ભૂગી જાવ. જય શ્રી રામ.